મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભાવનગરમાં 74મી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભાવનગર શહેરના સિત્સર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો। બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આ 74મી નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ગુજરાત રાજ્ય બાસ્કેટબોલ એસોસિએશનને ફાળવવામાં આવી હતી, જેના ભાગરૂપે યંગસ્ટર્સ બાસ્કેટબોલ ક્લબના યજમાન પદે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત સિત્સર કોમ્પ્લેક્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે દેશની સૌથી મોટી બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના 900થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓએ ભાગ લીધો હતો। 150થી વધુ ઓફિશિયલ અને જુદા જુદા રાજ્યોના પ્રતિનિધિઓએ ભાવનગરમાં મહેમાન બન્યા હતા। તેમજ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનને રૂપિયા 30 લાખની મદદની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જીએમડીસી દ્વારા રૂપિયા 15 લાખ, જીએસપીસી દ્વારા રૂપિયા 5.5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 10 લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર બાસ્કેટબોલ ક્ષેત્રે ભારતમાં પ્રખ્યાત છે। અહીંથી સમયાંતરે ખેલાડીઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે। આ પ્રસંગે ખેલાડીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા। ખેલાડીઓને રાસ ગરબા દ્વારા ગુજરાતની સંસ્કૃતિના દર્શન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, મેયર શ્રી ભરતભાઈ બારડ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને શ્રીમતી સેજલબેન પંડ્યા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા અને આગેવાન શ્રી અભયભાઈ ચૌહાણ અને ફેડરેશન ઓફ એશિયન બાસ્કેટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કે ગોવિંદરાજ અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી આઘાવ અર્જુન અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી કુલવિંદરસિંહ ગિલ, ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન તથા ચેરમેન ઓફ સિલેક્ટેડ કમિટી ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ શ્રી શક્તિસિંહ ગોહિલ વગેરે સહિતના આગેવાન અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। જેઓ પ્રયત્નશીલ હોય છે અને આ આખી चैंपियनशिप यहाँ સુધી उद्घाटन कार्यक्रम સુધી पहुंची है। बने हैं जोरदार ताली से उनका स्वागत करें और उनसे विनती करते हैं आपकी प्रसन्नता के लिए। હું શક્તિસિંહ ગોહિલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને ચેરમેન સિલેક્શન કમિટી બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા। શક્તિભાઈ, ખાસ વાત કરીએ તો આજે 74મી બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ પ્રારંભ થયો છે, શું કહેશો? આ 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ભાવનગર ખાતે થઈ રહ્યું છે। એમાં ગુજરાત બાસ્કેટબોલ એસોસિએશન અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન સાથે યંગસ્ટર બાસ્કેટબોલ ક્લબ આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે અને અમને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી આ ઇવેન્ટ 2 વર્ષ પહેલાં મળી હતી અને અત્યારે અમારે એનું આયોજન કરવાનું થઈ રહ્યું છે। બેસ્ટ આયોજન હવે થશે। પૂરા ભારત દેશમાંથી આમાં 57 ટીમો જેટલી ટીમોએ ભાગ લીધો છે। ઓલમોસ્ટ 900થી 1000 પ્લેયરો અહીંયા રમશે, એટલા 100થી 125 ઓફિસર અહીંયા આવ્યા છે। આ બધા જ માટે બેસ્ટમાં બેસ્ટ આપણે રહેવાની વ્યવસ્થા સારી હોટલોમાં કરી છે, સારામાં સારું એને જમવાનું પ્રોવાઈડ કરીએ છીએ અને સારામાં સારું એને ગ્રાઉન્ડ કન્ડિશન પણ આપણે ગુજરાત સ્ટેટ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન તરફથી આપવામાં આવી રહ્યું છે।